મોહનથાળ બનાવતી વખતે શા માટે એમાં દૂધ નાખવામાં આવે છે જાણો છો તમે? ચલો વાત કરીએ. વેલકમ ટુ ધ ફર્સ્ટ એપિસોડ ઓફ મન ભાવક મોહનથાળ બાય ચૂલો. તો હવે જ્યાં સુધી દૂધ નાખવાની વાત છે, પહેલું કારણ છે કે મોહનથાળને કણીદાર બનાવવા માટે અંદર દૂધ પડતું હોય છે. બીજું કારણ એ છે કે ચાસણી કડક ન થઈ જાય, ચાસણીના તાર વધી ના જાય એ કારણથી, અને મોહનથાળ લચકો રહે એ માટે અંદર દૂધ પડે છે. ત્રીજું કારણ એ છે કે ચાસણીનો ક્ષાર બહાર નીકળી જાય. મોહનથાળ એક પ્રોપર પ્રકારનું મોઇશ્ચર જાળવી રાખે અને દૂધનું થોડું ઘણું માવામાં રૂપાંતર થતું હોય છે, તો એ ટેક્સચર જળવાઈ રહે એ કારણથી આપણે મોહનથાળમાં દૂધ નાખીએ છીએ. ઘણા બધા ઘરોમાં મોહનથાળ સાતમ આઠમ નિમિત્તે બનતો હશે. આપણે ચૂલોમાં રેગ્યુલર લચકો મોહનથાળ સ્વીટ સ્વરૂપે આપીએ છીએ, અને આ એક નાની ટીપ તમારી સાથે શેર કરી. આવી ઘણી બધી ટિપ્સ હું લઈને આવું છું આ મનભાવક મોહનથાળ સિરીઝમાં. તમને કેવી લાગે છે મને કહેજો, અને દૂધ જે લોકો ઓલરેડી નથી નાખતા એ નાખી અને આ ટ્રાય કરજો. મને